ધરોઈ રેન્જ ફોરેસ્ટ વિભાગમાં શાહુડી નામના પ્રાણીનો શિકાર કરનાર 2 આરોપી ઝડપાયા. ધરોઈ રેન્જ ફોરેસ્ટ વિભાગમાં આવેલા ભીમપુર ગામની નજીક તારંગાના જંગલમાં શાહુડી નામના પ્રાણીનો શિકાર કરી 2 શિકારી ઠાકોર પ્રતાપજી ભીખાજી રહે ગામ ભીમપુર, તાલુકો સતલાસના જિલ્લો મહેસાણા અને બીજા ઠાકોર વિષ્ણુજી હિરાજી ગામ ભીમપુર ગામના રેલવે ફાટક નજીક આવેલા તેમના મકાનમાં શાહુડી નામના પ્રાણીનો શિકાર કરી લાવ્યા હોય તેવી માહિતી મળતા ધરોઈ રેન્જ ફોરેસ્ટ અધિકારીઓએ રેડ કરતા આ બંને આરોપી ઝડપાયા હતા. ત્યારબાદ બંને આરોપીઓને વિસનગર સિવિલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં આરોપીના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા અને આરોપીને વડનગર સબ જેલમાં 14 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. શિડ્યુલ 1 વાઇલ્ડ લાઇફ વન્ય પ્રાણી અધિનિયમ 1972 અંતર્ગત શાહુડી નામના આરક્ષિત પ્રાણીનો શિકાર કરનાર 2 આરોપી ઝડપાયા. સદર બનાવ અંગે માહિતી આપતા ધરોઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સંદીપભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે શિડ્યુલ 1 વાઇલ્ડ લાઇફ વન્ય પ્રાણી અધિનિયમ 1972 અંતર્ગત આરક્ષિત પ્રાણીનો શિકાર કરવો કે અંધશ્રદ્ધા અથવા મોજશોખ ખાતર આવા આરક્ષિત પ્રાણીનો શિકાર કરતા પકડાય તો 3 વર્ષથી 7 વર્ષ સુધીની જેલવાસની સજા તેમજ 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, તારણ ન્યૂઝ. આપનું નામ જણાવશો? એસજી ચૌધરી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ધરોઈ. અચ્છા, કાલે જે બનાવ બન્યો હતો એના વિશે શું કહેશો? ગઈકાલે ટીંબા જંગલ નજીક આવેલા ભીમપુર ખાતે બાતમી મળેલ કે અહીંયા શાહુડીનો શિકાર કરી 2 ઈસમો દ્વારા શાહુડી તેમના ઘરે લઈ જવામાં આવેલ છે. તેઓ સ્થળ તપાસ કરતો 2 ઈસમોને રંગે હાથે શાહુડીના શિકાર જે ટુકડા કરેલ તેના સાથે પકડવામાં આવેલ છે. ત્યારબાદ શું કાર્યવાહી કરવામાં આવી? ત્યારબાદ તેમના ઉપર વન્ય પ્રાણી અધિનિયમ 1972 અંતર્ગત તેઓના ઉપર જવાબો લેવામાં આવ્યા. ત્યારબાદ તેમને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા અને તેમને 14 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. વધુમાં કોઈ માહિતી મળી શિકારીઓ દ્વારા? કોઈ ક્યારની આ પ્રવૃત્તિ ચાલુ છે એમની? તેના માટે હવે આગળ હજી તપાસની કામગીરી બાકી છે, જે આગળ ઘટતી તપાસ કરીને આગળની માહિતી આપી શકાશે. આનાથી લોકોને જે સંદેશ આપવાનો છે, લોકોને બસ એ જ સંદેશ આપવાનો થાય છે કે ભાઈ કોઈ પણ વન્ય પ્રાણીનો શિકાર કરવો એ ગુનો બને છે, તથા ઘણા લોકો અંધશ્રદ્ધા માટે કે પછી મોજ શોખ માટે શિકાર કરતા હોય તો તેના ઉપર ભારતીય વન અધિનિયમ તથા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત તેમના ઉપર 3 થી 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. જેથી દરેક લોકોને અપીલ કરીશ કે ભાઈ કોઈ પણ વન્ય પ્રાણીઓને શિકાર ના કરે, તેમને પજવે નહીં કે તેમને હેરાન ના કરે. આવા બનાવો પહેલાં કોઈ બનેલા ખરા વિસ્તારમાં? શાહુડીના શિકારનો તો પહેલો જ આ એક કહી શકાય કે ભાઈ શાહુડીનો પહેલાં જ ધ્યાનમાં આવેલો છે આવો બનાવ.